હળવદમાં આજે ધોરણ 10ના બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો। સદભાવના વિદ્યાલય, તક્ષશિલા વિદ્યાલય, મહર્ષિ ગુરુકુળ, સાંદીપની ઇંગ્લિશ સ્કૂલ, સરદાર પટેલ વિદ્યાલય, મંગલમ વિદ્યાલય, વિવેકાનંદ વિદ્યાલય સહિતના સ્કૂલોમાં શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ 10ના બોર્ડની પરીક્ષા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષા સવારે 10 વાગે ગુજરાતી પેપર સાથે શરૂ થઈ ગઈ હતી। પ્રથમ દિવસે ગુજરાતી વિષયના પેપરથી પરીક્ષાની શરૂઆત કરવામાં આવી। હળવદના કુલ 9 કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। પરીક્ષાર્થીઓનું કેન્દ્ર પર કુમકુમ તિલક કરીને ગુલાબનું ફૂલ આપીને મોઢું મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી ઉત્સાહિત કરવામાં આવ્યા। પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। દરેક બ્લોકમાં સીસીટીવી કેમેરા, પેટ્રોલિંગ તથા પ્રાથમિક સારવારની સુવિધાઓ સાથે તંત્ર દ્વારા સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી હતી। હળવદની વિવિધ શાળાઓમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ અને તણાવ મુક્ત માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો। હરિકૃષ્ણભાઈ છે, હું અહીંયા સદભાવનામાં એક્ઝામ દેવા આવી છું। અહીંયા બધાને એન્ટ્રી આપીને શાળા સંચાલક દ્વારા સરળ અને શાંતિપૂર્ણ માહોલ છે। અહીંયા બધાને સરળ રીતે પોતાનો બ્લોક અને બેઠક વ્યવસ્થા મળે તેવી આયોજન કરવામાં આવ્યું છે। હું ધોરણ 10માં ભણું છું। આજ છે ગુજરાતીનું પેપર। આજે બધા પરીક્ષાની સાથે બધા હારે પરીક્ષાની તૈયારી કરીને બધા આવ્યા હશે। ભાઈ છે, આજે હું સદભાવના વિદ્યાલયમાં બોર્ડની એક્ઝામ દેવા આવી છું। આજે બોર્ડનું પ્રથમ પેપર છે। અહીંયા બધાને તિલક કરીને બધાને એન્ટ્રી આપવામાં આવી છે અને શરબત સાથે બધાનું અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે અને બોર્ડની ખૂબ સારી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। બધા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ રીતે પોતાનું સ્થાન મળે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે। મને આ સ્કૂલની વ્યવસ્થા ખૂબ ગમી। તરીકે અહીંયા ફરજ બજાવું છું અને આજે મારી જે કામગીરી છે તે સ્થળ સંચાલક તરીકે છે। આજરોજ ધોરણ 10ની જે પરીક્ષા લેવામાં આવવાની છે તો એ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે રીતે અમે અમારી સંસ્થા તરફથી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। ઠંડા પાણીની વ્યવસ્થા છે, પછી આરોગ્ય માટેની પણ વ્યવસ્થા છે। વિદ્યાર્થીને કોઈ ચક્કર આવી જાય તો એના માટે પણ લીંબુ શરબતની પણ વ્યવસ્થા કરેલ છે। આ સાથે વિદ્યાર્થીએ જ્યારે પણ પ્રવેશ કર્યો છે ત્યારે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરીને અને એમને મોઢું મીઠું કરાવીને અને પોતાને સારી પરીક્ષા આપે એવી પણ શુભેચ્છા અમે આપી છે। કેમ્પસની અંદર ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામનો જે પ્રથમ દિવસ છે અને અત્યારમાં ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે એને સરસ મજાની જે સરકારની ગાઈડલાઇન્સ છે તે મુજબ આજે બધા બાળકોને અંદર પ્રવેશ આપી અને કુમકુમનો તિલક કરી અને મોઢા મીઠા કરાવી અને દરેક બાળકોને આજે પ્રવેશ આપ્યો છે। અને આ તકે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓનું ઉજળું ભવિષ્ય બને એ માટે શાળા પરિવાર વતી બધી જ જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણ અમે સજ્જ કરેલી છે અને બાળકોને પૂરેપૂરી વ્યવસ્થા મળી રહે એવા અમારા પૂરેપૂરા પ્રયત્નો છે। અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।